હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે ગિફ્ટ નિફ્ટીમાં 272 પોઈન્ટનો ઘટાડો દેખાઈ રહ્યો છે અને 25,797 ઉપર નિફ્ટી ટ્રેડ થઈ ગયો હોય એવું પ્રી ઓપ્શનમાં દેખાય છે. એફઆઈસીએ 56,000 કરોડની 5,600 કરોડની વેચવાલી કરી હતી બુધવારે. ભાઈ મંગળવારે બુધવારની રજા હતી, આજે ગુરુવાર છે અને ડીઆઈએ 4,610 કરોડની ખરીદારી કરી હતી. હવે જીએસટી કલેક્શનના ઓકળા આવી ગયા છે મહિનાના, આગલા મહિનાના 1,73,000 કરોડ અને KRN હાટનો આઈપીઓ આજે ખુલવાનો છે. એની પ્રાઇસ બેન હતી 220 રૂપિયા અને ડબલમાં ખુલી શકે એવું છે. પરંતુ એમાં દર્શકોને ભાઈ એમાં આપણા ઇન્વેસ્ટરોને શું કરવું? મિત્રો, બજારમાં ખૂબ વોલેટિલિટી છે, આઈપીઓ સુપર છે, પરંતુ તમને સારું સારું પ્રોફિટ મળતું હોય તો તમે એને વેચી શકો છો. હવે ખૂબ બજાર આજે ઘટાડો છે એનું કારણ છે કે સેબીએ જે કડક નિયમો એફએનઓ ઉપર લગાવી દીધા એનું કારણ છે. અને આ કડક નિયમોને કારણે શું થાય કે જે શેરોનું જે ખૂબ વોલ્યુમ થતું હતું એમાં ઘટાડો થાય. અને શું નિયમ લગાવ્યા છે આપણે શું છે એફએનઓમાં આપણને થોડીક મને ઓછી ખ્યાલ આવે છે અને હું આ કરતો નથી, મારા વિડીયોમાં ઓની સલાહ આપતો નથી. પરંતુ વીકલી એક્સપાયરી જે દર ગુરુવારે બંધ થતી હતી, અમુકની એના પછીના દિવસે બંધ થતી હતી, આવું બધું ચાલતું હતું. બધા ઇન્ડેક્સનો અલગ અલગ એ બધું સેબીએ બંધ કરી દીધું છે અને હવે દર મહિને એક વીકલી એક્સપાયરી રહેશે અને આ બીજા બાકીનો બધા ઇન્ડેક્સોની બંધ કરી દીધી છે. એના કારણે જે મોટા મોટા સટ્ટા થતા હતા એ બંધ થઈ જાય છે અને જે કોન્ટ્રાક્ટ ધારો કે જે ટ્રેડ લેવામાં આવતો હતો મોટા મોટા, એ ટ્રેડની સંખ્યા, ટ્રેડનું વેલ્યુ વધારી દીધું છે, મોટો ટ્રેડ કરી દીધો છે. એટલે અમુક માણસો જોખમ લઈ શકે અને એના માટે જે પહેલાં ડિપોઝિટ ભરવાની થતી હતી એની રકમ પણ ડબલ કરી દીધી છે. આ બધા જે નિયમો લાગુ કર્યા છે એના કારણથી જે નાના નાના યુઝરો જે આ રમતમાં નિફ્ટીની રમતમાં ભાગ લેતા હતા એ બધા લગભગ બ્રેક વાગી જાય છે અને એના કારણે જે બજારમાં ખૂબ શેરોનું વોલ્યુમ થતું હતું એમાં ઘટાડો આવે છે. એટલે એમાં અમુક કંપનીઓને ધારો કે એન્જલ વન, આવા જે જે કંપનીઓ છે જે શેર હોલ્ડરોના ખાતા રાખે છે એમને અસર થશે, CDCLને અસર થશે. આવી બધી ધારો કે BSEની અસર થશે, આવી કંપનીઓને ખૂબ અસર થશે. અને જે આ કંપનીઓનો જે વોલ્યુમ છે એમાં ઘટાડો થશે. પરંતુ એક લેવલે જે નુકસાન થતું હતું અને લોકો જુગારને રવાડે ચડ્યા હતા એ માટે થોડીક બ્રેક લાગશે. હવે આપણે ખાસ વાત કરવી છે કે તમારા પોર્ટફોલિયોમાં તમને ખૂબ વળતર આપી શકાય એવો શેર હોય તો તમને ખ્યાલ કઈ રીતે આવે? ધારો કે તમારા પોર્ટફોલિયોમાં 10 કે 15 કંપનીઓના શેર છે, પણ તમારે લાંબો સમય રાખવો છે એવો શેર કયો છે? એ રીતે તમારે કઈ રીતે તમને ખબર પડે કે ભાઈ આ કંપની તો આપણે લાંબો સમય રાખવી? એના માટે આપણે મનોમંથન કરવાનું. ઘણા માણસો શું છે સતત લેતા હોય પોર્ટફોલિયો રમણ ભમણ ચાલતો હોય, 10% 20% હાર ના વેચતા હોય ને એમના ભાઈ સ્થાયી શેર, જે પોર્ટફોલિયોને મજબૂત કરે એવા શેર 8 કે 10 એક બાજુ પડ્યા રાખતા હોય એવું નથી કરતા. તમે પ્રોફિટ બુકિંગ કરો, નવો લ્યો, વેચો, પરંતુ તમારા પોર્ટફોલિયોમાં 8 થી 10 શેર એવા હોવા જોઈએ કે જે તમને વેઠ બનાવી આપે, લોંગ સમય તમે રાખી શકો એવા શેર પણ તમારા પાસે હોવા જોઈએ. પણ એવા શેરની આપણે ઓળખવો કઈ રીતે મિત્રો? હવે એની ઓળખવા માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવવો પડશે.
થોડીક ચર્ચાઓમાં કરાશે, બાકી તમને જનરલ ડિટેલ વાત કરવી કે તમે તમારા પરિવાર માટે પૈસા બનાવવા, તમે તમારા પરિવાર માટે સોનું કે કોઈ ઘરેણું બનાવો અને ધારો કે સોનામાં ભાવ વધ્યો અને 20% વધારો થયો, તો તમે શું એ ઘરેણું વેચી દેશો? એ સોનું તમે ખરીદેલું સોનું તમારે ખાસ જરૂર પડી હોય, ના ચાલે એવું હોય તો જ તમે વેચો. એવી રીતે તમારા પોર્ટફોલિયોમાં 8-10 શેર એવા હોવા જોઈએ, સોના જેવા શેર હોવા જોઈએ, જે શેરો તમારે ખૂબ આવશ્યકતા હોય, ચાલે એવું ના હોય, એ ઘડી તમે વેચો. એવી કંપનીઓ 8-10 કંપનીઓ રાખો. પોર્ટફોલિયો નાનો હોય તો 5 કંપની પણ રાખી શકો છો, અને બાકીની કંપનીઓમાં તમે 20% પ્રોફિટ બુકિંગ કરો, નીકળો, નવી લ્યો, આ ચાલે. મિત્રો, મારો ખુદનો અનુભવ છે કે વેચેલો શેર બીજી વખત એની કંપનીનો તમે લેશો કે નહીં, એ કોઈ ગેરંટી નથી. મારી સાથે પણ આવું થયું છે. મારા એક મિત્રએ મારો કોમેન્ટ હતી કે મેં કલ્યાણ દિવસનો શેર લીધો હતો આ ભાવે, અને મેં 15 કે 20% મેં રકમ મને યાદ નહીં રહી, અને આ ભાવે વેચી નાખ્યો હતો. કાશ આજ રાખ્યો હોત તો. એવું મારો અનુભવ છે. મેં જે આ 5 કંપનીઓ રાખી છે, એના સિવાયની ઘણી કંપનીઓ પકડી છોડી, અને આજે એ કંપની કેટલી, તમે પછી પોર્ટફોલિયો ફેરતા ભાઈ તમે બજાર જોતા કદાચ તમારા શેર આવી જાય જોઈએ, ઓહો આ તો મારા પોર્ટફોલિયોમાં હતો, 60 રૂપિયાના ભાવમાં હતો, અને આજે 3000 રૂપિયા પકડી ગયો. ઓ તમને અફસોસ થાય. મિત્રો, આ છે શેરબજારની તાકાત. શેરબજારમાં 2020માં ટાટા મોટર્સ 60 રૂપિયા મળતો હતો. હવે તો 1000 કંપનીઓની વાત કરી શકાય. આજે 1000 રૂપિયા પર ટચ થઈ ગયો. હવે સ્થાયી પોર્ટફોલિયોમાં કંપની હોવી જોઈએ, તો તમારું જે પૈસા છે એ ડબલ થઈ શકે, 5 ગણા થઈ શકે, 25 ગણા થઈ શકે. હવે આ બધા શું છે શેરબજારમાં, બધાની માનતા અલગ અલગ હોય છે, અને બધાએ અલગ અલગ રીતે વિચારતા હોય છે. પરંતુ હું મારા વિચારો રજૂ કર્યા કે ભાઈ આવું કરો તો આવું થાય, હું આવું કરું છું. સ્થાયી કંપનીઓ જે પોર્ટફોલિયોમાં પડી છે, એ કંપનીઓ લોંગ સમય રાખવાની છે, અને લોંગ સમય રાખો, એને સમય આપો, તો જ એ કંપની કંઈ કરી શકે. થેન્ક યુ. આભાર.